ગુજરાતના માણસો ભેગા થઈને મજા આવી. બરોબર, આપણે ઇન્ડિયાના છેલ્લા વિલેજે પહોંચી ગયા. મજા આવી આપણને. મિલતે ભાઈ. ગુડ મોર્નિંગ. 8:30 થયા છે. આજે 10મો દિવસ છે અને આપણે આજે ફરીથી મના આટો મારવા જઈએ છીએ. ત્યાં જઈને એકાદ બે જગ્યા ફોટા પાડશું અને આપણું જે ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું. એના ઉપર હજી વિશ્વાસ નહોતો આવતો એટલે બીજી વખત આટો મારીએ છીએ. તો ચલો તારે મણા પહોંચીએ, થોડા ફોટા પાડીએ બીજા અને લાઈફ ટાઈમની યાદ બનાવીએ. તો માણા અહીંયાથી બહુ નજીક છે ને એટલે મન થઈ ગયું ફરીથી તો ચલો એક આટો મારી આવીએ. તો આજે આ બરફની પીક તમને દેખાય કદાચ, હાલે નથી, કાલે બરફ પડ્યો એમાં દેખાય. કાલે આપણે જતી વખતે ભૂલમાં શ્વાસ લેવાની તકલીફ પડે હો ભાઈ. કાલે જતી વખતે તો ભૂલમાં ટાઈમલેસ ચાલુ હતો અને થાકીને આવ્યા નહોતા. આજે આપણે ટાઈમ ચેક કરીને ટાઈમલેસ બંધ કર્યો અને નોર્મલ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. ઠંડા જેટલી છે એમાં આવી રીતે છાંયો મળે તો ઠંડ ભૂકા કાઢી નાખે છે યાર. તડકામાં તો થોડી હજી રિલીફ મળે છે આપણને, પણ આવી રીતે છાયામાં તો ભાઈ પછી કેવી કે મજા આવે અત્યારે. બોર્ડ કેમ ના દેખાયો આપણને? આજે છાયામાંથી થોડું દેખાય છે ધીમે ધીમે. વાઇઝરની આગળ થોડું જામી ગયો છે એટલે નથી દેખાતું. દેખાશે મોજ. હાથ ફરી ગયા છે મોજા પહેરવા છતાંય, તો તમે વિચારી શકો છો ફરી ઠંડ હશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા લાસ્ટ ઇન્ડિયન વિલેજ. ચલો થોડા ફોટા પડાવી લઈએ. હાથ ફરી ગયા છે, મોબાઈલ હવે પકડાય. અમદાવાદ. તમે ક્યાંથી? સુરત. આવો. હા, 1800 ઉપર થયું છે અત્યારે. તો ફાઇનલી આપણને ગુજરાતના લોકો ભેગા થઈ ગયા હતા. તો આ લોકો ગુજરાતથી આવેલા છે, સુરતથી. શું ભાઈ તમારું નામ? કેતન. કેતનભાઈ. તમે? ધર્મેશભાઈ. તમે? તિપેશભાઈ. તમે? પ્રકાશભાઈ. સારું, ચલો ગુજરાતના માણસો ભેગા થઈને મજા આવી. બરોબર, આપણે ઇન્ડિયાના છેલ્લા વિલેજે પહોંચી ગયા છીએ. તો આવી રીતે આગળ આગળ વધતા રહીએ. ચલો, બેસ્ટ જર્ની. ચલો મળીએ પછી. તો ગુજરાતી લોકોને મળી બહુ મજા આવી ગઈ છે. ગુજરાતી લોકોએ કબજો કરી લીધો હતો યાર ઇન્ડિયાના લાસ્ટ વિલેજ ઉપર. તો આજે 23 તારીખ છે, 10મો દિવસ છે આપણો ને ફાઇનલી આપણે તૈયાર છીએ નીકળવા માટે. આપણે પહેલો સ્ટે કર્ણપ્રયાગ લેવો પડશે અને પછી કાલે ત્યાંથી કેદારનાથ નીકળશું. કેદારનાથ 200 કિલોમીટર ઉપર છે, 245 સમથિંગ થાય છે અહીંથી. એક દિવસમાં તો આપણે એટલું કવર નહીં કરી શકીએ અને નાઇટ ડ્રાઇવિંગ આપણે અવોઇડ કરીએ છીએ. તો સવારમાં વહેલા શાંતિથી જાગ્યા, તૈયાર થયા ને હવે નીકળવાની તૈયારીમાં છીએ. તો બાઇક એ રેડી છે. અહીંયા આપણને હોટલમાં સારો એવો સ્ટે મળી ગયો હતો, સારો રૂમ હતો અને જમવાની ને બધી વ્યવસ્થા સારી હતી. પેલા અહીંયા
હોટલનો સ્ટાફ છે, મજા આવી આપણને. મિલતે ભાઈ તો એમણે આપણી બહુ સારી સેવા કરી છે, જમવામાં ને બધી રીતે બહુ જ મજા આવી ગઈ. તો આપણે ફાઇનલી હવે નીકળવાની તૈયારી કરીએ. શું કહ્યું તમારું સાઈડ વિશે? મજા આવી? ભાઈ, ફૂલ મજા આવી. તો હવે આપણે ફાઇનલી બદ્રીનાથને બાય બાય કહીએ છીએ. જો અહીંયા હેલિકોપ્ટરની સર્વિસ ચાલુ છે અહીંયાથી કેદારનાથ. તમારે અગાઉ બુકિંગ કરાવવું પડે. આ ત્રીજું હેલિકોપ્ટર નીકળ્યું છે અહીંયાથી. બાજુમાં જ હેલિપેડ છે. સારી સર્વિસ છે, પણ અગાઉ બુકિંગ કરાવવું પડે તમારે નીકળવા માટે આમાં. સારું, ચલો તો હર હર મહાદેવ. હજી ઠંડ બહુ જ વધારે પડતી છે. હવેના રસ્તા જે છે એ તો તમને રાત્રે જો કે તમે જોયા નહોતા, હવે રિટર્નમાં તમને દેખાડશું કે એના રસ્તા કેવા છે. અહીંયા ઉપર હેલિપેડ છે. પોલીસ ભાઈ આપણને રોકી લીધા છે, પૂછીએ શું છે. ચા તો અર્પણ LU 2223 GJ04 DE 5759. તો અહીંયાથી કોઈ VIP નીકળે છે, જેના કારણે આપણને એન્ટ્રી નથી કરવા દીધી. તો ઉપર એક હેલિપેડ છે, ત્યાંથી આ લોકો VIP હેલિકોપ્ટરમાં આવ્યા છે. 3 હેલિકોપ્ટર નીકળ્યા અત્યાર સુધીમાં. મેં આ રસ્તો જે છે એ આખરે કવર કર્યો હતો. 12 કિલોમીટર જેવો રસ્તો છે ચડાવવાનો વાળો. તમે હવે જુઓ એવો રસ્તો આખરે ક્લાઇમ્બ કર્યો હતો. મજા આવી ગઈ હતી અને ફાટી એવી પડી હતી. પહેલા ગેરમાં જ છેક સુધી ગાડી આપણે ચડાવી હતી. રસ્તા તો ભાઈ સાહેબ એક નંબર. રાત્રે અમે પહોંચ્યા ને ત્યારે ખાલી 1 કિલોમીટર દૂર હતા અને ક્યાંય લાઇટ જ ના દેખાય. મેપમાં દેખાડે કે તમે 1 કિલોમીટર દૂર છો, પણ ક્યાંય લાઇટ જ ના દેખાય. છેક સુધી મૂંઝાણા થોડા કે આટલું નજીક છે, લાઇટ હજી ક્યાંય દેખાતી નથી. પછી થોડા ઉપર રેડ્યા ને પછી લાઇટિંગ દેખાણી. લાઇટિંગ બહુ જ ઓછી હોય છે રાત્રે. કહેવાય ને કે ચાલે એવું છે બહુ. હવે આપણે આ ગાડી બંધ કરીને જ રસ્તો પાર થશે, કારણ કે હાવ એટલે સાવ છેક સુધી 10 કિલોમીટર ફ્રીમાં નીકળશે ગાડી આપણી. ન્યુટ્રલ કરીને બ્રેક ઉપર પગ રાખવાનો, છેક નીચે ઉતરી જઈશું આપણે. ફ્રી ઓફ કોસ્ટ નીચે ઉતરશું આપણે. 10 કિલોમીટર કે 15 કિલોમીટર જેટલો રસ્તો છે, ખાસ જોયો નથી આપણે. ગાડી બંધ છે, અહીંયા જોઈ શકો છો. એન્જિન સ્વિચ ઓફ છે. આપણે સ્પીડમાં ઉતરી ગયા છીએ. સ્પીડ 42ની છે વિધાઉટ ફ્યુલ. આ રસ્તો આપણે રાતના સમયમાં ક્રોસ કર્યો હતો. એક નંબર રસ્તો છે ભાઈ. એમ થાય કે હેરાન થઈ જઈએ. તો સિંગલ રાઇડર હોય ને તો આ રસ્તે રાત્રે ક્યારેય ના નીકળતા. આમાં જેટલું પેટ્રોલ આપણે ચડતી વખતે વધારે ભગાઈ દીધું ને એટલું ઉપરથી રિકવર થઈ જાય.
ઉત્તરાખંડના પાસિંગ વાળા તો ભાઈ ગાડીઓ ચલાવે છે કાંઈ કોઈનું જોવાનું જ નહીં, બસ આપણે એક જ રસ્તા ઉપર છીએ એ રીતે ચલાવવાની ગાડી. અહીંયા આપણે ગયા ત્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને રજીસ્ટ્રેશન જઈ ઈ પાસ હતું એનું વેરીફાઈ કરાવ્યું હતું.